અમરેલીના રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો રાખેલ છે, તેમાં કૌશિકભાઈ ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા બોલાવેલ। આજે સાંજે 6 વાગ્યેથી વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી એ અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરિયાને ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા બોલાવેલ છે। આ મંચ ઉપર કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર છે, તેમાં વીરજીભાઈ ઠુમર, જેનીબેન ઠુમર, પ્રતાપ દુધાત, સંદીપ ધાનાણી સહિતના આગેવાનો કૌશિકભાઈની રાજકમલ ચોકમાં રાહ જોઈ રહ્યા। 8 થી 15 થઈ ચૂકી છે, હજી ભાજપમાંથી કોઈ જવાબ આપવા આવેલ નથી અને આવતીકાલથી ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવશે। બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી। એને આપવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાખતા પોલીસવાળાઓ પાસે ફરિયાદ કરાવી પોલીસની કસ્ટડીમાં એને ઢોરમાર મરાય। એક કુંવારી દીકરી સહિત બધાનો જાહેરમાં વરઘોડો બધાય। ત્યારે અપેક્ષા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કપિલના મુદ્દા કદાચ ખોટા લખીને અમારી કાંઈ ભૂલ ન થાય એની ખુલ્લા બની। આપ સૌ એના સાક્ષી છો। ગઈકાલે સવારે 10 વાગે જાહેર પત્રું કાઢ્યું, આજે 6 વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક રાજકમલ ચોક મારી રાહ ધ્યાન દોર્યું। 6 વાગ્યાથી આ મસ્તી પણ બધા આગેવાનો બેઠા છીએ। 7:30 વાગે પણ 7:30 પણ મુદત આપી દીધી। રાજના કામમાં બહુ વ્યસ્ત હોય ને મોટું થાય તો અમે રાહ પર આવવા માટે અનેક વ્યસ્ત ઉતારાવવા માટે
સવાલ એ થાય છે કે 70 વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ પોલીસવાળા છેલ્લા 70 વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં થોડો કાઢ્યો એવા દિવસ પણ ગુજરાતે છેલ્લા 70 વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે ઉડાવીને પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા. એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા, પોલીસની કસ્ટડીમાં હતા, એના સગા બાપાનું અવસાન નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને 2 કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ નેતૃત્વના ઇશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે. માટે ભવિષ્યમાં આવી ઘટનાઓ પુનરાવર્તન ન થાય. તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે એટલા માટે દીકરીને ન્યાય અપાવવાની લડાઈ સંકલ્પ કર્યો છે. આવતીકાલે સવારે 10 વાગે નવા મહાભારતના મેદાન થશે અને જે નિર્દોષ ઘોડો કાઢનારા લોકો સજા ન મળે, પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે, કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનો મોટું આપણી આવો સાથે મળી એક ખેડૂત 6 વાગ્યા સુધી આ ઉપવાસ આંદોલન છે, શું કરશો? આવતીકાલે સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળે છે. સતત 24 કલાક સળંગ 24 કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ. મેં ગઈકાલે જાહેરાત કરી હતી કે પરેશ ધાનાણી આવતીકાલે સવારે 10 વાગ્યાથી સવારે 10 વાગ્યા પેટમાં અન્નનો દાણો નહીં નાખી અને એક પીડિત દીકરીને ન્યાય મળે એના માટે જગાડવાનો પ્રયાસ કરીશું.